વીર બાવાવાળા બાપુના ખાંભીનું 250 વર્ષનું ખાસ ઇતિહાસ ધારીથી વિસાવદર રસ્તા પર આવેલા જમીન બાવાવાળા બાપુની ખાંભી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતવાણી, મહાપ્રસાદ તેમજ મહિલાઓ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુરાણી આ મંદિર આવેલું છે અને જેમાં સુરત, અમદાવાદ અને દેશ વિદેશથી લોકો પગપાળા આવતા હોય છે। ત્યારે જે કોઈ વ્યક્તિ માનતા કરે તેવા વ્યક્તિઓની મનોકામના પૂર્ણ થતી હોય છે। 250 વર્ષ આ પુરાણી સમાધિ આવી છે, ત્યારે દર અમાસને દિવસે થાળનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, જેમાં કાઠી, ક્ષત્રિય સમાજ તેમજ તમામ સમાજના વ્યક્તિઓ આયોજનમાં લાભ લેતા હોય છે। ત્યારે તમામ વ્યક્તિઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જે કેસરી ગુજરાતી સાથે સંજય વાળાધારી। હું શિવરાજ બસિયા લુંગિયા ગામથી આવું છું। મારું લુંગિયા ગામની અંદર બાપુ બાવાળાનું જન્મસ્થાન છે લુંગિયા। બાપુ બાવાળાનું જ્યાં સ્મારક આવેલું છે એ જમીનના ધડા તરીકે ઓળખાય છે। જમીનના ધડા તરીકેનું જે આ સ્થાનક છે એ સ્થાન પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે। ભરપૂર પ્રકૃતિ સાથેનું રમણીય સ્થળ છે। બાપુના અહીં ખાંભીનું સ્મારક કરવામાં આવેલું છે। 8 ગામના કાંદાણીવાળા પરિવાર દ્વારા એ અહીંયા પૂજન અર્ચન થાય છે અને અમારે વાળા પરિવારના હું ભાણેજના રૂપમાં ત્યાં લુંગિયાની અંદર છું, તો ભાણેજો બધા પણ અહીંયા પૂરી શ્રદ્ધા ધરાવે છે। દૂર દેશાવરથી બધા વ્યક્તિઓ, પર્યટકો પણ અહીંયા બહુ સારી રમણીય સ્થળની દ્રષ્ટિએ અહીંયા આવે છે। બાપુ બાવાળાનું સ્થાન જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર અહીંયા સરકારશ્રી તરફથી જો અમને સપોર્ટ કરવામાં આવે તો અહીંયા સારું એવું રમણીય સ્થળની પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થાય એમ છે। અહીંયા પાણીની સુવિધા, રહેવા જમવાની માંડીની રસોડાની સુવિધા છે, લાઇટની સુવિધા છે। સરકારશ્રીનો વધુ સહયોગ મળે તો આ સ્થળને વધુ આગળ અમે લઈ જઈ શકીએ એમ છે। આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે, ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે, શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે। આજે અમાસનો થાળ લુંગિયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ, દેવરાજભાઈ ક્યાડા તરફથી છે। બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે। અને ગઈકાલે શિવરાત્રિ નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો, શિવ પૂજનનો, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો। હવે બાપુ વિશે વાત કરું તો આજના જમાનામાં જો કોઈ બારવટિયાની સૌથી વધારે પૂજા થતી હોય તો તે વીર બાવાવાળા બાપુની પૂજા થાય છે। તેમણે અંગ્રેજ અફસર જ્યોર્જ ગ્રાન્ટને બંદી બનાવી અને 4 મહિના ભેગો રાખ્યો હતો અને ઇંગ્લેન્ડથી મહારાણીએ સમાધાન કરવું પડેલું અને બાપુને વિસાવદર પરગણું સમાધાનમાં પાછું આપ્યું અને બારવટું પાર પડ્યું હતું। એનો દુઓ પણ છે, સાહેબને મહિના 4 બંદી ખાને રાખ્યો બાવલા, ટોપીને તરવાર નર બીજાને નમે નહીં, ઈ સાહેબને મહિના 4 બંદી ખાને રાખ્યો બાવલા। આવો ઉજ્જવળ ઇતિહાસ છે અને અહીં આ સ્મારક છે। અમે પરિવાર તરીકે તેમજ દરેક લોકો અહીં ભેગા થાય છે, અવારનવાર બાપુના દર્શને આવે છે। એક જાગૃત સ્થાન છે। જય બાપુ બાવા।